સુરત વરિયાઈ બજારના મરજાન શામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવું અને ભવિષ્ય ઘડતરમાં એક નાનકડો પણ મજબૂત પાયો બનાવવો। સર્વ સમાજ સંગઠનના ઉપક્રમે વરિયાઈ બજાર મરજાન શામી હોલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને આધાર આપવા હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાતી નજરે આવી હતી। સંગઠનના સભ્યો અને સામાજિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ તથા મહેમાનો દ્વારા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું કે શિક્ષણ એ ઉજળા ભવિષ્યની પૂંજી છે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સંગઠન હંમેશા પ્રયત્નશીલ રહેશે। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો અને વાલીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે। મારું નામ અબ્દુલ સમદ મુનશી છે। સમદભાઈ, કયા બેનર ઉપર કઈ જગ્યા ઉપર આજે નોટબુક વિતરણ થાય છે? આ સર્વ સમાજ સંગઠન અમારી એક સંસ્થા ચાલે છે ને વરિયાઈ બજાર મરજાન શામી હોલની અંદર અમે લોકો નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને અમે ફોર્મની પ્રક્રિયા રાખેલી હતી, જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફોર્મના હિસાબે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે। કેટલી નોટબુક વિતરણ કરાશે? અમારે તો લગભગ ગણતરીના હિસાબે જો અમે ફોર્મ ગણવા જઈશું તો લગભગ 2000 થી 2500 બાળકોનું વિતરણ કરવામાં આવશે ને ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે, એમાં લગભગ 550-600 જેવા ફોર્મ ભરાવે પર હેડ ગણવા જઈએ 3 વ્યક્તિ તો 1500-2000 એમ થઈ જ જાય છે। છેલ્લા કેટલા વખતથી આ જે નોટબુક વિતરણનું છેલ્લા કેટલા વખતથી કરે છે? અમારા સંસ્થાના નામથી અમે લોકો આ અમારું 4થું વર્ષ છે। 4થા વર્ષથી અમે સતત કરતા આવ્યા છે અને આ સિવાયમાં બીજા ઘણા બધા અમારે ત્યાં કામ કરવામાં આવે છે સંસ્થા તરફથી। ઘણા બચ્ચાઓની ફી માફી કરવામાં આવે છે, ફી અમારે ત્યાંથી આપવામાં આવે છે। ઘણી બધી એવી જેવી કે આપણે કાર્ડની સિસ્ટમ છે, બધા આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આ બધા કાર્ડ છે એ બધા અમારે ત્યાં ફ્રીમાં બનાવવામાં આવે છે। એવી ઘણી બધી અમારી સંસ્થા તરફથી સુવિધા આપવામાં આવે છે। શિક્ષણને લઈને બે શબ્દ? શિક્ષણ તો ખાસ એક પેલું કહેવાય ને, શિક્ષણ એક એવી શેરડીનું દૂધ છે કે જેને પીધું એ ઢાળે છે, એટલે જગતમાં આખામાં એનું વર્ચસ્વ વધી જ જાય છે ભણેલો ગણેલો હોય। આજે તમે એક મિસાલની તौर પર એક્ઝામ્પલ તમે બતાવવા માગું, ખાલી તમારા માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે આપણે આજે જોઈ લો કે બાબા સાહેબ આંબેડકર જે ભણેલા ગણ્યા છે, એટલે આજે એમનો સંવિધાન આખા દેશમાં ચાલી રહ્યું છે। એ સંવિધાનના હિસાબે આખું દેશ ચાલી રહ્યું છે, એટલે ભણેલા ગણ્યાને તો વાત જ થઈને હું શિક્ષણના માધ્યમથી શિક્ષણ માટે લોકોને આવકાર આવવા માટે કહું છું કે તમે જમવાનું એક રોટી ઓછી ખાઓ પણ જમવાનું સતત રાખો, ભણાવવાનું સાથે રાખો, જમવાનું ઓછું કરો, ભણાવવાનું સાથે રાખો બાળકોને, એટલે ભણીને બાળકો આગળ આવશે એટલે તમારું પણ ભવિષ્ય ઉજ્જવળ થશે અને બચ્ચાનું ભવિષ્ય ઉજ્જવળ થશે।